શ્રી વલ્લભાધીશ ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने झाझा કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વ્રતચર્યાના દિવસો, ગોપમાસ, ચિરહરણ લીલા, એમાં કાલે આનંદ પરમાનંદ બાયડ જઈ આવ્યા. કદમખંડી ગોકુળનાથજીના બેઠક જે વીરપુરમાં એટલા રળિયામણા કે મુખિયાજીએ કીધું કે તમે સવારથી આવો અહીંયા તો તમને અહીંથી જવાનું મન ન થાય. બાજુમાં ધોધ પડે છે, એટલી ઘેઘોર વનરાય છે અને એટલો મોટો વડવાઈવાળો ઓટલો છે ગોળ, એને શું કહેવાય, ચોતરો કે જે કહેવાય, અનેક વડવાઈઓ એટલી કે તમે હિંચકા ખાઓ ને. ટૂંકમાં જે આપણે કદમખંડીની કલ્પના કરી હોય એનાથી ક્યાંય સરસ આપણે વ્રજની યાદ આવે. ઠાકોરજી વલ્લભ સાક્ષાત છે. હવે કાલે અમારે મોડું થઈ ગયું, બાયડથી નીકળ્યા તો ગોવર્ધનનાથજીના મંદિરે શોધ્યું પણ મળ્યું નહીં, એટલે અમે આગળ ચાલવા માંડ્યા. તો ત્યાં ટ્રસ્ટીનો ફોન આવ્યો, એ કે અહીંયા બધા વૈષ્ણવ રાહ જોઈને બેઠા છે, કિલાબેન 5 મિનિટ આવે તો સત્સંગ થાય. હવે ત્યાંથી પાછા વળાને જઈને આવ્યા એટલે 1 કલાક એમાં ગયો. જઈએ એટલે 10-15 મિનિટ તો પછી, અને એટલું સુંદર સ્વરૂપ ગોવર્ધનનાથજીનું. અને આપણે કહીએ ઠાકોરજી બોલતા નથી પણ બોલે છે. જીજીએ આ સ્વરૂપ પોતાના ગમતા પેલા પ્રમાણે બનાવડાવ્યું. અને મુખારવીને જુઓ તો એમ થાય કે હમણાં કંઈક કહેશે, હમણાં કંઈક બોલશે. તો જીજી એ સ્વરૂપ અમેરિકા લઈ જતા હતા. હવે ઓવરવેટ થઈ ગયું એટલે ત્યાં તો કોઈનું ચાલે નહીં, કે આ નહીં લઈ જઈ શકો. હવે જીજીને આ એટલું પ્યારું, એટલું વાલું, અને જાતે પેલું કરીને પછી જીજીએ અહીંયા બાયડમાં મંદિર બનાવ્યું ને ત્યાં આ પધરાવ્યું. તો ઠાકોરજી બોલતા નથી છતાંય બોલ્યા ને કે મારે પરદેશ નથી આવવું, મારે અહીંયા બાયડમાં વલ્લભ બિરાજે છે તો મારે ત્યાં બિરાજવું છે. આપણે અત્યારે કળિયુગના જીવ કદાચ બોલે નહીં પણ જતા હોય તો છે જ. તો એના દર્શન કર્યા અને કદમખંડી પહોંચ્યા ત્યારે 6 વાગવા આવ્યા, 5:30 પોણા 6. હવે શિયાળામાં તો અંધારું થઈ જાય વહેલું. હવે 1-1.5 કિલોમીટર રોડ ઉપર બસ ઉતારે, પછી અંદર તો કેવું આખી કુંજ ને નિકુંજ, અને ચાલો તો તમે પગમાં ચપ્પલ પહેર્યા. મારી યાર નહીં રમવાનું કે મને નહીં રમાડવાનો. દાવભાઈ કહે આ બધું તું અહીંયા મારી યારે ના કર માથાકૂટ. દાવ મેં કાંઈ નથી કર્યું, તમે કહો છો કે તને તારી યાર નહીં રમવાનું કે મને નહીં રમાડવાનો. એ કે બેયમાં ફેરશો. તમારી ટીમ હોય અને હું રમવા આવું ને તમે ના પાડી દો તો એ મારી યાર નહીં રમવાનું. અને હું રમતા રમતા અંચી કરું અને તમે કાઢી મૂકો, એને કહેવાય તને નહીં રમાડવાનો. હવે આ તારું બધું મને નથી સમજાતું, દાવ ભૈયા કહે છે. હવે બે વચ્ચે વળચળ ચાલી. એટલે ત્યાં મધુમંગલ ને શ્રીદામા તોક સખોર દૂર બેઠા બેઠા બધી લીલા જોવે ને રાજી થાય કે આજ મજા પડશે. પણ ઠાકોરજી આમ તો બહુ વિચક્ષણ ને. दाव भैया सबसे छोटो कौन? हाँ वो तो तू. तो मौको तो भूल हो जाए, बड़े कौन? अच्छा आप ना बोलते हो तो मैं नहीं खेलूंगा. दाव के लाला बिना मजा न आवे. मधुमंगल श्रीदामा तो सखा के लाला बिना मजा न. એ કે ના હવે અમે શરત કરીશ, જે અંચી કરે ને એને અમે કહીએ એ શિક્ષા.
પનિશમેન્ટ. એટલે જે અંચી કરે એ ને એકલો હું નહીં ને, એ કે ના તું નહીં. એટલે નક્કી કરી લો મને રમાડવાનો કે નહીં રમાડવાનો. એ કે તને રમાડવાનો. હવે આ બધી ચર્ચા કરવામાં અડધો પોણો કલાક વયો ગયો. હવે સામની જ્યાં રાહ જોવે. હવે એને ઘરની ચિંતા કઈ, બધા જતી રહે સખી. પછી કીર્તિ મૈયાને જઈને અમે તો આવી ગયા, રાધા નથી આવી. હવે આ બાજુ વિરહ થાય અને આ બાજુ ચિંતા થાય. મેં ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે એવું માન કરશે કે મારાથી મનાવાશે નહીં. મનુહાર કરીશ, કીર્તન ગાઈશ, સામગ્રી ધરાવીશ, કારણ કે આજ વધુ પડતું મોડું થઈ ગયું છે. એટલે ઠાકોરજી મનમાં નક્કી કરી લીધું કે આજ કેમ મનાવા. તો રસ્તામાં કુંદનિકા સખી મળી. પ્રભુ કે કુંદનિકા તને જ ગોતતો હતો. ઓલી તો રાજી થઈ ગઈ. પ્રભુને જુઓ લીલાએ, બધાને એટલું મહત્વ આપે. હવે એને ખબર નહોતી સામેથી કુંદનિકા આવે. એ કે એટલે તને જ ગોતતો હતો. એ કે કા? એ કે તું મારી સખી બની જા, અને તારો પહેરવેશ તારું ઘર નજીક છે ને તો બધા મને પહેરાવે. એ કે શું કહ્યું પ્રભુ? આપણે સખી ભેસ ધારણ કરવાનો. એ કે હા. પછી કાનમાં સમજાવી દીધું. એટલે કુંદનિકા તો આમ ચુંદડીનું આમ કરી હસે જ રાખે, હસે જ રાખે. એ કે તાર ઘરે કોઈ છે? એ કે ના, માં પાણી ભરવા ગઈ. બાબાજી આવ્યા ને તો ઠાકોરજી એટલા સુંદર તૈયાર થઈ ગયા, સખી વેશ ધારણ કર્યો. કોઈ કે જ નહીં કે. બસ સામનેજી પાસે આવ્યા. એટલે સામનેજી તો ઉદાસ હતા, પ્રભુ પધાર્યા નહોતા, રાહ જોઈને થાકી ગયા હતા, મનમાં વ્યગ્રતા હતી, ચિત્ત ચગડોળે છે હતું, આંખમાં આંસુ આવવાની તૈયારી હતી. ના કુંદનિકા સખી આવી. અરે કુંદનિકા દેર સે આવી ક્યાં? તો કે રસ્તામાં આવતી હતી ને તો આ સખી મળી ગઈ. એટલે મેં કીધું ચલ તો. એ કે પ્યારી જો આ એટલો સરસ નૃત્ય કરે છે. તો સામને જેનો કઈ મૂડ નહોતો, એની રાહ આમ જ જોતા હતા. ઠાકોરજીને બહુ દુઃખ થતું હતું કે આજે મારા ના હોવાથી આજે આ કેટલા વ્યગ્ર છે, કેટલા દુઃખી છે. પણ આ દાઉભાઈએ રસ્તામાં ચર્ચા કરી. હવે ચાલુ કર્યું. દાઉભાઈએ રસ્તામાં ચર્ચા કરી તો મોડું થયું. પછી કે બહુ સરસ નૃત્ય કરે છે. સામને જેનો કાંઈ મૂડ નહોતો, પણ હવે બહારથી કોઈ આવ્યું હોય તો એને રિસ્પોન્સ તો આપવો જોઈએ. પ્યારે જે કર્યું સારું. આ વાદ્ય બધા લલિતાને વિશાખાને સુભગાને વગાડશે, એને કે નૃત્ય કરે. કુંદનિકા રાજી થઈ ગઈ. ઠાકોરજી એનાથી વધુ રાજી થઈ ગયા. અને જે વાદ્ય ઉપર તાલને, મૃદંગને, લયને, સૂરને, લઢણને પ્રભુએ જે નૃત્ય કર્યું, પ્રભુ નૃત્ય કોઈને દેખાડવા નહોતા કરતા, સામને જઈને રીઝવવા કરતા હતા. એ નૃત્યનું નામ લાસ્ય નૃત્ય. શંકર ભગવાને જે ધરતી ધ્રુજાવી એ તાંડવ નૃત્ય, અને પ્રભુએ આ પ્રેમ નૃત્ય કર્યું, એનું નામ લાસ્ય નૃત્ય. અને સામનેજી તો થોડીક વાર નિમગ્ન થઈ ગયા, ભૂલી ગયા કે પ્રભુ નથી પધાર્યા. વિરહ હતો, છે વિરહ હતો, પણ આનું નૃત્ય જોયું એનું કારણ હતું ઠાકોરજી નૃત્ય કરતા હતા. હવે સામનેજીને ભલે નહોતી ખબર, અને પ્રભુ તો સામનેજી સામે જુએ ને એવા રાજી થાય. છેલ્લે નૃત્ય પૂરું થયું એટલે સામનેજીએ કહ્યું, પ્યારી સખી માગ, મારે તને ઇનામ આપવું છે, તું માગ એ આપો. એટલે કે હું માગું એ આપશો? એ કે આપીશ. મારા ગળાનો હાર આપી દો. એ કે મારે હાર નથી જોઈતો, મારો હૈયાનો પદક છે સરસ આપી દો. એ કે હૈયાનું પદક એ નથી, હૈયું જોયું છે. એ કે એ સમજાય એવું બોલ કંઈક. એ કે મને એક આલિંગન આપો ને. એટલે મારું બધું આવી ગયું. બોલી કે આનું નૃત્ય આટલું સરસ
અને માગતાય કેટલું સરસ આવડ્યું. એટલે સામને જ ઊભા થયા, આવી જા. આલિંગન કર્યું અને હૃદયના ભાવ એકદમ કુંઠિત હતા, એકદમ પલ્પિત થયા, ખીલી ઉઠ્યા. હૃદય ખીલી ઉઠ્યું, મન પ્રફુલ્લિત થયું, આંખમાં આનંદ છવાઈ ગયો, મુખારવિંદ પર ખુશી છવાઈ ગઈ. અને સામને જે ઓળખી ગયા કે મારા માટે મારા પ્રભુ અવેર થઈ હતી, તો આજે કેવું નૃત્ય કર્યું. મને મનાવવા માટે મારા ઠાકોરજી કેટલું બધું પેલું કરે છે. અને પછી કહ્યું ઠાકોરજીએ કે આજનું માન ભારે થવાની મને ખબર હતી, પ્રિકોશન સ્વરૂપે મેં આ લીલા કરી. અને યુગલ સરકાર એટલા પ્રસન્ન થયા અને કુંડલિકા સખીને સામને જે પોતાનો નવલખો હાર ગળામાં પહેરાવ્યો કે ધન્ય છે તને. તો પ્રભુની આવી જો અદ્ભુત લીલાઓ ના હોત મારા વાલા, કોઈ ઠાકોરજીને આવી લીલા છે? કોઈનું આવી કળા છે? અને પ્રભુની તો કેવી નિત્ય નવતમ લીલા. આ પડે જે લીલા કરી હોય ને એ પછી કોઈ દિવસ બીજી વાર કરે જ નહીં, પછી બીજી લીલા. તો નિત્ય નવતમ લીલા, શ્રુતિ ન પામે પાર, વલ્ભાકિયામાં સ્પષ્ટ ગોપાલદાસે ગાયું છે. અને મને તો એક ભગવદ એવું કહેતા હતા કે આ ભાગવતની લીલા છે ને એ ઠાકોરજીની એક પળની લીલા છે. જે આટલું બધું વર્ણન કર્યું છે 12 આપણે સ્કંદ કે છે એક પળની લીલા છે ઈલાબેન. તો પ્રભુની લીલા કેવી હશે? એટલે ભગવદીઓની આરે રહીએ તો ભગવદીઓ કાંઈ નહીં ન થઈએ તો, પણ ભગવાનને ઓળખતા તો જરૂર થઈ જઈએ. આજે જે જેના વચનામૃત સાંભળતી હતી એમણે સરસ કીધું એ કે આપણે સરસ કાર્ય કરીએ. હવે કે એક દાખલો જ આપું, ઘરમાં રહેતા હોઈએ, પછી આપણા દીકરાઓ આપણી પૂજા કરે, સેવા કરે, માન આપે, તમે રાજી થાવ કે હા હા મારા દીકરાઓ મને કેટલું સરસ રાખે છે. હવે માંદા હોય દવાખાને લઈ જાય, માથું દુખતું હોય તો પૂછે, જન્મદિવસ હોય તો હાર પહેરાવે, નવી નવી ગિફ્ટ લાવી દે. હવે આનાથી તમે રાજી રહ્યો. હવે બીજી સિક્કાની બાજુ એ કે તમારા છોકરા, વહુ, પૌત્ર, પૌત્રી બધા તમારી હારે વાતો કરે, તમારી હારે રમે, તમારા રૂમમાં આવે, તમને પૂછે કે બા આજે શું જમવું છે, આગ્રહ કરીને જમાડે. વહુ પૂછે દવા લીધી બા? ઉભા હું આપી દઉં. બાર એ લોકો જાય એટલે બા દાદા માટે કાંઈક ને કાંઈક લઈ આવે, આવીને બતાવે. ડૉક્ટરે કીધું હોય કે તમારે ડાયાબિટીસ છે તો 2 ટાઈમે જમી લેવું, તો ટાઈમે આપણને થાળી પીરસી દે, બાજુમાં બેસે, બા લ્યો ને એક રોટલી. તો તમને આવા દીકરાઓ, પૌત્ર પૌત્રી ગમે કે ઓલા સેવા ને પૂજા કરે એ? આજ ગમે ને જે તમારું આટલું બધું ધ્યાન રાખે. તો ઠાકોરજી કે મર્યાદા માર્ગવાળા મારા બધાય મારી પૂજા કરવાવાળા છે, મને સન્માન આપવાવાળા છે, મને માન આપવાવાળા છે, આરતી કરે, નવા વસ્ત્ર આભૂષણ લાવે. પણ મારા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મનોહાર કરે, મારી યાર વાતો કરે, ભગવદીઓની વાણી સંભળાવે, મારા સુખનો વિચાર કરે, મને શું ભાવશે, મારા કરતાં મારા વૈષ્ણવ બધું ખબર હોય. તો પુષ્ટિ માર્ગની જ આ વિચક્ષણતા છે કે એમાં પ્રભુના તત્સુખનો વિચાર છે. મર્યાદા માર્ગમાં એવો તત્સુખનો નહીં. અત્યારે શિયાળામાં માઇનસ હોય ને તો એ ઠાકોરજીને ઠંડે પાણી સ્નાન કરાવવાનું, અને ઉનાળો હોય તો એ ઝરીના જ વસ્ત્ર પહેરાવાના. ઓલો રાજા માનસી આવ્યો તો ને મથુરા દર્શન કરવા ગયો તો કેશવરાયજીના મંદિરમાં ગયા તો જોઈને આમ હૃદય દ્રવિત થઈ ગયું. અને ગુસાઈજી એને પહેલાં જ આવીને ગયા હતા. એટલે ગોવિંદ સ્વામીએ મસ્કરી કરી કે આ મજામાં છો ને, ઝરીના વસ્ત્ર અને ચારે બાજુ દીવડા પ્રગટે ને ગરમી ગરમી.
ઠાકોરજીને કે આવી ગરમીમાં આવા વાઘા, આવા વસ્ત્ર, આવા હીરાના આભૂષણ. ગુસાઈજી કે એસો નહીં બોલતે ગોવિંદા. તો કે આ લોકો એ કંઈ પુષ્ટિ માર્ગીય ન હોય ને, એ પ્રભુના સુખનો વિચાર ન કરે. અને રાજા માનસી દુઃખી થઈ ગયો. પછી કે હાલ હવે એના ઓલા સેનાપતિને કે હવે વયા જાય, હવે નથી રહેવું. એ કે એકવાર ગોવર્ધન ઉપર દેવ છે ને એના દર્શન કરી લે પછી જાય. ના હવે માર નથી આવું. એ કે હાલો જ ખરા. બહુ આગ્રહ કર્યો પણ મન વ્યગ્ર હતું ને ગયા. ગિરાજ ચડતા ચડતા તો એવી સુગંધ આવવા માંડી, ગુલાબ ને મોગરો ને ખોસ ને બધા ઠંડા સુગંધી અને છંટકાવ કરેલો. અને રિયલી તો બધા અત્યારે આપણે 10 ને 20 રૂપિયાની ઓલી બોટલો લઈએ કેમિકલ વાળી, પ્રભુને ફોલ્લા પડી જાય. સુગંધી થોડી ધરાવવાની પણ સાચી ધરાવવાની. પ્રભુ બહુ કોમળ છે. અને પછી જેવા દરવાજે ગયા તો ફાઉન્ટેન, ફુવારા અને પાણીના ઘડા આમ ઢોળાય. અને ઠાકોરજી એક જ વસ્ત્ર ધારણ કરેલો અને સાવ આછા મોતીના સફેદ શિંગાર અને ખસના પડદા, ચારે બાજુ ખસની સુગંધો. અતિ પ્રસન્ન થઈ ગયા કે પ્રભુના તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગમાં થાય છે, એવો ક્યાંય નથી થતો. તો આપણા ઘરે બિરાજતા, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ભલે આપણે કદાચ આટલું બધું ના કરી શકીએ, પણ આપણે ઉનાળામાં જરીના વસ્ત્ર તો ના જ પહેરાવીએ. એક વૈષ્ણવના ઠાકોરજીનો પાટોત્સવ હતો અને મને લાગે વૈશાખ મહિનો હતો, વૈશાખ કે જેઠ મને યાદ નહીં. એટલે મને કહેલા બેન ત્યારે હું કાઇનેટિક લઈને ગુરુવારે ઘણીવાર મારે ઓફિસનું વહેલું હોય ને એટલે મને કહે ઓલા બેન જે સત્સંગ, એ ચાલ ને એલા ગોપીનાથજીને દર્શન કરી આવીએ ને આપણે તો ભમભમાટ. એટલે એક દિવસ એ આવ્યા ને એટલે મને કે આજ તું જવાની જ? મેં તો આજ મને મન છે, મારે જવું છે. તો મને કે કાલ મારે ઠાકોરજીનો પાટોત્સવ છે ને, તો કેસરી કે લાલ વસ્ત્ર જે તને ઠાકોરજી પ્રેરણા કરે એ લઈ આવજે. એટલે મેં જરીનું, ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા એટલે આપણને બહુ ખબર પડતી નહોતી. એટલે મેં તો જરીનું કે મલમલનું કે દોરિયાનું, એ મને કે 3 એક એક લાવજે. નવસે મેં તો આપણને કાંઈ બહુ ખબર પડે ને એટલે આપણે દોઢું થવાય નહીં. એટલે મેં તો સરસ જરીનું ભારે ભારે લીધું ને, અને આપણા ઘરે નહીં એટલે મેં કીધું આપણે કાંઈ ન્યોછાવર લેવી નથી. અને એની હારે મેં તો હીરાના શ્રૃંગાર લીધા. એ ખબર ન પડે કે વૈશાખ મહિનામાં આવું ભારે ન પહેરવાય. પછી હું મને લાગે ઓફિસથી 5:15 5:30 નીકળી. પછી સાંજે ટ્રાફિક પણ આટલો નહીં, 40 વર્ષ પહેલાં. એટલે 7:30 પોણા 8 કે 8 જેવું થયું. ત્યારે તમારે કંઈક કોન્ફરન્સ હતી એટલે જમવા જવાના હતા. અને છોકરાઓને ઓલાનો બર્થડે હતો એટલે હું એકલી જ હતી. મેં તો આપણે બપોરનું પડ્યું છે તો હાલશે. હું એને દેવા ગઈ. એટલે મને કે કાલમાં ઠાકોરજીનો પાટોત્સવ છે ને તો તું અહીં થઈ જ જાજે. મેં કીધું સારું. હવે મારો ટાઈમ 7:30 થી 11નો, એટલે હું 11 વાગે નીકળી. એટલે મેં તો છોકરાઓને સ્કૂલે મૂકવા જાવ જ, પણ 5 મિનિટ એમણે કીધું પાટોત્સવનું. એટલે હું ગઈ તો એમણે ઓલું શ્રૃંગાર કરીને હું જે ભારે વસ્ત્ર લઈ ગઈ હતી ને એ ધરાવ્યું. એટલે મેં કીધું હા તો હું ના, પણ મેં કીધું આપણે આવડે ને એને ખબર ન પડે એટલે ધરાવ્યું. ઓલા હીરાના શ્રૃંગાર માળાજી અને દર્પણ દેખાડ્યું. તરત બધું વળું કરી નાખ્યું. હું બેઠી હતી અને મલમલનું કે દોરિયાનું પહેરાવ્યું અને સાવ એક માળાજી. હવે મારે મોડું થતું હતું એટલે મેં તો આપણે અત્યારે સાંજે આવે ને મારી ઓફિસથી નીકળે, બસ સ્ટેન્ડ ત્યાં જ હતું અહીંયા. એટલે ઉતરે એટલે બૂમ પાડે કે બહાર આવે 5 મિનિટ. હું કહું હા. અને મારો હિસાબ ન મળતો હોય, મારા સ્ટાફનો આવ્યો હોય, પોસ્ટમેનને કોઈને મોડું થયું હોય તો મારે મોડું થાય. એટલે હું કહું ના આજે મારે ને. તો સાંજે એણે બૂમ પાડી આવસ. એટલે પછી એણે મને બપોરે ટિફિન મોકલાવ્યું હતું કે ભાઈ આ છોકરાઓ માટે, કારણ કે હજી તો એને બધું બાકી હતું. એટલે સાંજે એ આવ્યા એટલે પછી મને કે જો આજે આમ તેમ. મેં કીધું માસી તમને ખોટું ન લાગે તો એક વાત કરું? મને કે હા. મેં તો અમારા ઘરે તો મારી બા એવું કહેતી હતી યથા દેહે તથા દેવે. તો મેં તો ગરમીમાં તો જરીને વસ્ત્ર ન પહેરાવાય, પણ તમે તો 3 એક એક કીધા હતા એટલે લાવી હું. તો આજ તમે ઠાકોરજીને કેમ ધરાવ્યા હતા? મને કે બેસાયા.
છોકરો બર્થડે હોય ને એટલે આપણે ભારે લાવ્યા હોય ને 5 મિનિટ પહેરાવીએ ને તરત એમ કે મને ગરમી થાય કાઢ નાખ. તો મને તો તું જોશ ને 78 વર્ષ છે ક્યારે વહી જાવ ખબર નહીં. તો આ વસ્ત્ર એટલું સરસ હતું કે મારા લાલાને સોહાય એવું હતું એટલે મેં ધરાવ્યું, દર્પણ દેખાડ્યું ને મેં કીધું વાહ મારા વાલા સરસ લાગો છો. તરત વડું કર્યું હતું, મેં કીધું હા. પછી તે જોયું હતું મેં ચંદનના ઓલાથી નામ હાથ કર્યો તો નામ મેં કીધું હા. એ કે પછી મેં મલમલનું કે દુરિયા મેં કીધું પહેરાયું હતું. તો ઠાકોરજીનો બર્થડે હોય ને એટલે આપણે એક ભાવ કરી લીધો, પણ 24 કલાક એ વસ્ત્ર ચાલે નહીં. તો આવા ભગવદીઓ પાસે આપણે શીખા કે પ્રભુના તત્સુખનો વિચાર આપણા ઠાકોરજી હારા લાગે એટલે ન કરાય, પ્રભુને શું સોહાય એ કરાય. તો આવી તો હવે ધીમે ધીમે આ બધો ભાવ સમજણ પડવા માંડી. ત્યારે મને સમજાવ્યું હતું પણ મને કંઈ બહુ સમજણ પડતી નહોતી. મારું ધ્યાન અંદર હોય કે ક્યારે હિસાબ મળે, ઘરે જાઉં, વાસણ ચડાવવાના હોય, કપડાં વાળવાના હોય, સાંજનો કચરો કાઢવાનો હોય, રસોઈ કરવાની હોય, છોકરાઓ આવી ગયા હોય, ભણાવવાના, ટ્યુશન તો જાય નહીં, એ લોકોના કપડાં એક જ જોડી હોય એટલે પાછા ધોઈને સૂકવી દેવાના હોય. પણ જ્યારે પ્રભુ ઘરમાં પધાર્યા ને પછી પ્રભુ જ જતાવવા માંડ્યા. અને મને આવા ભગવદીઓનો એટલો બધો સંગ મળ્યો છે કે આમ ઠમઠોરીને હજી કાંઈ આપણે એવા પહોંચ્યા જ નથી, પણ ઠમઠોરીને પ્રભુના તત્સુખનો વિચાર કરતા મને કરી દીધી. તમારા વાલા આવી બધી અદ્ભુત લીલાઓ જેનું વર્ણન સુરદાસી ન કરી શકતા હોય તો હું શું કરું. પણ આ બધા મને વાતો કરે, અથવા ક્યાંક વાંચ્યું હોય, અથવા ક્યાંક વચનામૃત હોય, તો એમાંથી ને જે મારો વાલો કરાવડાવે એ હું કરું છું. બોલો વલ્લભાધીશ કી. હા, વલ્લભાધીશ વ્રજ વિહાર. ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થઈ ત્યારથી આપણે આ પુસ્તક, આ ગ્રંથ વાંચવાની શરૂઆત કરી. નાની એક લીલા આવીને આપણે વ્રજમાં પહોંચી જાય છે. કાલે તો આપણાનું અનુસંધાન નહોતું, પરમ દિવસ જતીપુરા, ગોપાલપુર ગિરાજી આવ્યા. હવે આગળ કે મહાપ્રભુજી ઝારખંડમાં પરિક્રમા કરતા હતા ત્યારે ઠાકોરજી શ્રીજી બાબાએ પોતાને પ્રગટ કરવાની આજ્ઞા કરી કે હવે પધારો વલ્લભ અને મારો સેવાક્રમ ચાલુ કરાવો. ઇન્દ્રદમન, નાગદમન અને દેવદમન. આજ્ઞા થયા પછી વલ્લભ 1 સેકન્ડ રોકાય ખરા, કારણ વલ્લભ સામનેજી સ્વરૂપ છે અને ગોલોકમાંથી નક્કી કરીને જ આવ્યા હતા કે હું પધારું છું. તો ગોવર્ધનનાથજી પોતે પણ પધાર્યા એટલે સામનેજી સ્વરૂપ શ્રી વલ્લભ અને આપણા ઠાકોરજી. હવે ત્યાં આવીને ચોતરા ઉપર બેઠા, 5 સેવક સાથે હતા. તમે આન્યરમાં જાઓ તો હજી તમને અહીંયા માનસીમાં દર્શન થાય છે કે વલ્લભ ત્યાં બિરાજ્યા છે અને 5 સેવકો છે. સદુ પાંડે પૂછે છે કે સી આજ્ઞા કઈ લાવું? ત્યારે કૃષ્ણદાસ મેઘન કહે છે સેવક કોઈ લે હે, બીજા કોઈનું નહીં અડે, સેવકનું જ લે છે. વલ્લભ તો બીજા પાસે સેવાય નહોતા કરાવતા. ચરણ ચાપતા હોય કૃષ્ણદાસ મેઘનને કોઈ કહે વલ્લભ સ્પર્શ કરવા ન દે, અન્ય માર્ગીય નહીં. ત્યારે બધી વિગત પૂછી ત્યારે કીધું કે આવી રીતે નરો દૂધ ધરાવવા જાય છે ને રોજ ગોવર્ધનનાથજી એના હાથનું નંદ બાવાના વંશની ગાય બિરાજે છે, એનું દૂધ આરોગે છે. વલ્લભ બધી પ્રસન્ન થયા, પણ રાત્રે ઠાકોરજીને શ્રમ ન અપાય એટલે વલ્લભે વિચાર કર્યો સવારે આપણે બધા જાશું. ત્યારે ઉપરથી બૂમ પડી છે નરો દૂધ લા. તો કે આ પાહુને આવે છે, બ્રજ ભાષામાં પાહુનો એટલે મહેમાન. પાહુના આવે તો કે એને બેસાડ, મને દેર ના કર. જે તાજું ગયા વાળું દૂધ હતું એ લઈને નર ઉપર ગઈ. ગોવર્ધનનાથજી ધરાવીને આવી. વલ્લભે પૂછ્યું બચ્ચો હોય કછું અમે દીજે, અંદર કાંઈ બચ્ચું હોય તો દે. તો કે અંદર તો ઘડા ને ઘડા ભર્યા છે, આમાં શું? એ કે ના, આ અધરામૃત હતું એટલે બાકી બધું સેવકનું લઉં,
પણ આ અધરામનો જ મારા નાથનો છે, મારા ગોવર્ધન નાથનો છે. અને દીધું. અને સવાર પડી, માંડ પડી સદુ પાંડે ને માણેકચંદ પાંડે ને ભવાની ને નરો ને 5 સેવક ને બ્રજવાસી ને વલ્લભ ને ગોવર્ધનનાથજીને મળવા. એક ડગલું વલ્લભ ચડે, એક ડગલું ગોવર્ધનનાથજી આવે, એક ડગલું સામે તે આવ્યા ગોવર્ધન ઉધરણ. અને વલ્લભે ગાયું, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. ત્યારે ઠાકોરજી કહ્યું, વલ્લભ તમે મારું બધું મધુર કયો છે, પણ તમે તો આખા મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. કીર્તન છે વલ્લભ મધુરાતિકૃતે. અને અક્ષય તૃતીયાના દિવસે ગોવિંદ ઘાટમાં સ્નાન કરી અને વલ્લભે શ્રીજી બાવાને પર્વત ઉપર નાની ઝૂંપડી કરી અને પાઠ બેસાડ્યા. ધોતીના કટકા 2 કરીને એક ધરાવ્યું ને એક ઉપરનું. ત્યાં ગિરાજી ઉપર શું મળે? ગુંજાની માળા ધરાવી, જેનાય પૈસા નહીં. મોરપીંછ હતા, બોલે માય ગોવર્ધન પર મૂરવા. અને પછી એની ચંદ્રિકા ધરાવી. અને કોંબલદાસ શરણે આવ્યા સૌથી પહેલા, એને કીર્તન સેવા આપી અને ખંડિતાનું પદ ગાયું, સાંજ કે સાચે બોલતી હારે. તો ગિરિરાજ બાવા બહુ રાજી થયા. એટલે જ વલ્ભાખ્યાનમાં ગોપાલદાસ કે છે, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરણ. તો પાઠ ક્યારે બેસાડ્યા? 1540માં અક્ષય તૃતીયાના દિવસે. સંવત 1549ની અક્ષય તૃતીયાના દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને એક નાના સ્થળમાં પધરાવ્યા. અપ્સરાકુંડ પાસે ગુફામાં રહેતા રામદાસ ચૌહાણને, આ રામદાસની ગુફાના આપણે દર્શન કર્યા હતા, ખબર છે? આજની ત્યાં લાઇટ નથી, હવે હોય તો ખબર નહીં, આપણે ગયા ત્યાં નહોતી. એવી બીક લાગે ને, પણ તોય ત્યાં 2-3 પગથિયા ઉતરીએ એટલે સરસ છે. આપણે ફીલ કરીએ કે આ રામદાસજીની ગુફા છે. એ અફરાકુંડ તરફ જતા આવે છે. ઘણા વ્રજવાસીઓને સેવક કર્યા. કુંભનદાસજી, સદુ પાંડે વગેરે પણ આત્મનિવેદન કરીને સેવામાં મદદરૂપ થયા. શ્રી મહાપ્રભુજી આન્યો 10 દિવસ વિરાજ્યા. અહીં સદુ પાંડેના ઘરમાં બેઠક જે છે. સદુ પાંડેની પુત્રી નરો પાસે દેવદમને માગીને દૂધ આરોગતા. ભગવદ્ગીતા તો કે છે કે હજી એવું છે, પણ જે ભગવદ્ગીતાને એવી દ્રષ્ટિ હોય એને આ દર્શન થાય. હજી આપણે બધા છે ને એવું માનીએ છીએ કે આ બધી ત્યારે થતું હતું, એટલે અત્યારે આપણે વિચારતા જ નથી કે આવું થાય. એક ભગવતી મને કહેતા હતા ને કે હું વ્રજમાં ઘરે હતી ને તો રોજ વિચાર કરું કે મારા પગને એટલી તકલીફ છે કે મારાથી આણ્યોની બેઠક નહીં જવાય, કારણ કે ચડવાનું જ, ઓલા પગથિયા આડાવડા. તો મેં મારા મિસ્ટરને કીધું કે રિક્ષાવાળાને 100 દેવા પડે તો 100 ને 200 દેવા પડે, પણ તમે બેઠક સુધી રિક્ષા લઈ જાજો, કે મને નહીં તો મને આણ્યોની બેઠક જવું જ. અને મારે પાછળ બેઠા બેઠા અડધો કલાક કાં પાઠ કરીશ અને કાંઈ એકાદો પ્રસંગ તમને કહીશ, એટલે આપણે 2 સત્સંગ કરશું. કારણ કે ચત્રભુજદાસનું પેલું છે ને, ગોવર્ધન વાસી સાવરે લાલ તેરે બિના રહ્યો ના જાય. પછી તો અમે વ્રજમાં ગયા ને જે આનંદ થાય. હવે ગિરિરાજની પરિક્રમા પગની તકલીફને લીધે બોલે ઈ રિક્ષામાં કરી. તો ઓલો ઈ રિક્ષાવાળો ઓયડો હતો, કેટલું કીધું. પછી બીજી રિક્ષાવાળાને પૂછ્યું તો અડધે મૂકી દીધા. હવે મને ખબર મારા પગ કેવા, પણ જાણે મને વલ્લભે હાથ પકડીને બેઠક સુધી ક્યારે પહોંચાડી ખબર ન પડી. કૈલાબેન હવે મનોરથ કરીને ગઈ હતી, પાછળ મારે અડધો પોણો કલાક બેસી અને એ ગિરિરાજ બાવાના દર્શન કરવા જ. એ વલ્લભ અહીંથી પધારતા હોય, ગોવર્ધનનાથજી આવતા હોય, આ કીર્તન
બધું રાષ્ટ્ર ગવાતું હોય, વ્રજવાસીઓ સાથે હોય. આવું મારા મનની અંદર બધી લઈને ગઈ હતી લીલા. પ્રભુ કેટલો કૃપાળુ છે. ગયા તો કે તમે પગથિયું ચડતા હતા ને અનુસર થયા. હવે રાજભોગ આરોગ્ય એટલે કલાક થશે. ઓલાબેન કે જો મનોરથ કરીને આવ્યા, પ્રભુએ પૂરા કર્યા ને, હવે એના વરે કીધું શું કરવું છે. એટલે બીજા વૈષ્ણવ તો જવા માંડ્યા કે દંડવત કરી લ્યો. પછી અમે તો બે ત્યાં દહીંના કટોરા ને ગિરાજ બાવાને ભેટા, 2 જણા બેઠા, કોઈ વૈષ્ણવ ના, 2 જ માણસ. પછી મેં આ ચતરભુતદાસની બધી કાલી કેલી ભાષામાં વાતો કરી. 1.5 કલાક થયા તો અમદાવાદથી સમાચાર આવ્યા કે દર્શન ખુલ્યા છે. તો કે ઇલાબેન અત્યાર સુધી હું એવું માનતી કે આ બધું ત્યારે થતું હતું, પણ જો તમે મનમાં મનોરથ કરીને જાઓ ને, તમે ખાલી આમ જોઈ રહ્યો ને, તો તમને એની અનુભૂતિ તો થાય જ છે. મેં તમને થાય, અમને ન થાય. હજી અમે તો મારો દીકરો, મારી વહુ ને મારો જાને ભાઈ. હવે તો આ વ્રજ લીલા છે ને, સારસ્વત કાળમાં થતી હતી નહીં, ત્યારે થઈ, અત્યારે થાય છે અને પછી થતી રહેશે. જો વ્રજમાં મને તો અત્યારે કોઈ એમ કે ને હાલો આપણે આ 4 જોડી કપડાં ઠાકોરજી જાપી દે, હાલો, બાકી બધું એ કરશે, એનું ઘર છે એ મને સાચવશે. આમે એ જ મને સાચવે છે ને. ઘરે આવું એટલે બૂમા બૂમ કરવું, આ બધું દુખે ને આમ થાય ને, મને ડૉક્ટર હારા પાસે, ત્યાં મને કાંઈ નથી થતું. કાલે કાંઈ આમ મજામાં હતી, હવે આજે ખબર પડી. પણ આ દેહ તો મારા વાલા બાળી નાખવાના, ગમે એટલો સાચવશો તોય. એના દ્વારા જેટલું ભગવત નામ લેવાય ને એટલું લઈ લ્યો. ઓલું સિંચણીઓ કૂવામાં નાખો ને, નવું હોય તો વાગે, પણ ધીમે ધીમે લીસું થાય, પછી છેલ્લે ઘસાઈ જાય ને, પછી મનમાં બીક લાગે કે હવે વચ્ચે તૂટી ન જાય. ઘડો નાખ્યા પછી પાછો આવશે કે નહીં, તો એ ઘડો તો નાખીએ જ. એમ આપણે હવે બધા ઘસાઈ ગયા છીએ. ઓલો ઘડો પાછો આવશે કે નહીં, એમ આપણો શ્વાસ અંદર ગયેલો પાછો આવશે કે નહીં, મારા વાલા ખબર નથી. પણ એના લીધે થઈને કઈ ઘડો નંખાઈ ને એવું ન બને. આ દેહનો જેટલો બને એટલો ઉપયોગ ભગવત નામમાં કરવો ને કરવો. 1 સેકન્ડની ખબર નથી. સદુ પાંડેની પુત્રી નરો પાસે દેવદમન માગીને દૂધ આરોગતા, માજી પાસે હાથ ધરીને કલેવ માખણ રોટી માગી લીધા. આ લીલા મેં કહી છે, પણ મને બહુ ગમે છે. સદુ પાંડેના બા હતા, હવે આંખે દેખાય ને, એટલે રોજ સવારે માખણ ને રોટી. એને વ્રજવાસી છોકરા બહુ ગમે. ઓટલે બેસીને આવી જા, આજા, આ બધાય આવે. અને આહા, માજી તો રોટી બનાવે, માજીનું માખણ. ઠાકોરજી કે હારવા બધાય લાભ લે, તો હું વ્રજવાસી છોકરો નથી? હું વ્રજવાસી છોરો છું. એક દી લાઈનમાં ઊભા રહી ગયા, આવ્યા એટલે માજીને એવી થયું, આમ હાથ પકડી દે, લે લાલા લે માખણ લે જા. ઠાકોરજીનો વારો આવ્યો એટલે હાથ પકડો. તું નયો હે ક્યાં છોરા, નયો હે? હા. કોણ તું? મેં દેવદમન. હા લે જા. ઠાકોરજીને તો મજા પડી ગઈ, બહુ આનંદ આવ્યો કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો. વળી બીજી વાર લાઈનમાં ઉભા રહ્યા. માજી, અરે તું તો આ ગયો ક્યાં? નહીં માં, वो तो देवदमन था. तो तू कौन है? मैं इंद्रदमन. ओह ले જા. ઠાકોરજી કે હજી માજીના હાથમાં ને બાજુમાં ઘણું ભરેલું છે, હજી એકવાર લાભ લઈ લેવાય. વળી આવ્યા. ફિર આવ્યો ક્યાં? માં, એ ઇન્દ્રદમન હતો. તો તું કોણ છો? નાગદમન. લઈ જા. આ અદ્ભુત લીલાઓ કોઈ કપોળ કલ્પિત વાર્તા છે જ ને. આ વખતે આપણે વ્રજમાં ગયા, માજી કેવું ગાતા હતા, આમ એનો અંદરનો જે ખુમારી હતી ને, એ કે અમને રોજના મને કોઈ કરોડ રૂપિયા દે ને, હું વ્રજ છોડીને ના જાઉં. રોવા માંડ્યા. યહ માંગુ શ્રી ગોપીજન વલ્લભ, વ્રજ તજીને ક્યાંય ન જાઓ.
તો મુખ્ય જે કહ્યું કે અમે બધા તો શિયાળામાં બહુ ગરમી ઠંડી હોય ને તો સવારે 5-10 મિનિટ વહેલા મોડું થાય. અમારામાંથી 4 વાગે ગમે એવી ગરમી હોય, ગમે એવો વરસાદ હોય, ગમે એવી ઠંડી હોય, અહીંયા બુહારી થઈ જાય, બધું કચરો ભરાઈ જાય, બધું ચોખ્ખું થઈ જાય. ને માજી રોજ એમ કે આટલી ઉંમરે મને વળાવવાવાળો છે ને આટલા વૈષ્ણવની રજ પરિક્રમા કરે અને ઠાકોરજી સાક્ષાત હજી અહીંયા વિહાર કરે છે. આ દહીંના કટોરાય આરોગવા આવે છે અને ચતુર્ભુજદાસના વિરહથી દોડતાય આવે છે અને વલ્લભ તો અહીંયા છે ને છે જ. આ જ્યાં સુધી આ ભગવદીઓના આવા દર્શન થાય ત્યાં સુધી પુષ્ટિ માર્ગની ચિંતા કરવાની જરૂર નથી. આપણે તેવું ને સૂકા પાછળ લીલાનો મેળ પડી જાય. બાકી આપણું શું સામર્થ્ય મારા વાલા વ્રજમાં જવાનું. તો આ બધી લીલાઓ અદ્ભુત છે. સદુ પાંડેના વંશોની માલિકીના બેઠકજી છે. અહીં કોઈ બીજા ઉપર નથી બિરાજતા. આજે 17મી પેઢીએ અને એ જ રીતથી થાય છો. છાણા ને લાકડા ને એ જ ગાયનું હજી તો ઘૈયાવાળું દૂધ ને ત્યાં હજી કળિયુગે પ્રવેશ નથી કર્યો. અને આખા ઓલામાં મને સૌથી વધુ ગમતું હોય તો સન્મુખ પેટી ઉપર લખ્યું છે અહીંયા ભેટ બ્રહ્મ સંબંધીઓએ જ પધરાવી. ના પાડે છે બીજાને ભેટ નહીં પધરાવવાની, ન મળે તો કાંઈ નહીં. કારણ કે વલ્લભે અહીંયા જ કહ્યું હતું, સદુ પાંડેએ કહ્યું સ્વામી કછું ખેહો, કૃષ્ણદાસ બેગન કે સેવક કો હી લેહો. સેવક સિવાય બીજાનો લેતા નથી. બેઠકજી પાસે દહીં કટોરાનો ચિહ્ન છે. પ્રભુએ સખાઓ સાથે અહીં છાક આરોગેલા અને એના અનુસંધાનમાં કીર્તન ગોવર્ધનગીરી શૃંગશિલન પર બેઠે વ છક ખાત દધી ઓદન. ગોવિંદ સ્વામી ગાય છે કે આ શિલા ઉપર બેસી અને ઓલા કટોરાની અંદર ગોરસને અડોકતા. એટલે આજે પણ આ બધું બને જ. આપણે કોક દી તો મેળ પડશે. રોજ જઈએ ને એક દી તો પછી એને દઈ આવી જશો એ કે હાલ હવે આવી જાય. રોજ માગવા વાળા આવે, આપણે કઈ આગળ જાવ. હવે રોજ આવે ને તો કોક દી આપણે બિચારો નિશાસો નાખે લાવ ને કોક દી આપી દઈએ. કોક દી તો આપણો મેળ પડી જશે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. હરિરાય વાંગ મુક્તાવલી 10 મર્મ. એમાં ગુણગાનનો મર્મ આપણે પૂરો કર્યો કાલે પરમ દિવસે. હવે 8મો મર્મ કૃષ્ણ નામ સ્ફુરે. આસરો એક શ્રી વલ્લભાધીશ માનસી રીતકી મુખ્ય સેવા વ્યસન. આ જે દ્વારકેશજીનું પદ છે એમાં 10 મર્મ છે. એનું અનુસંધાન એ 10 મર્મનું હરિરાયજી વાંગ મુક્તાવલીમાં કર્યું છે. 8મો કૃષ્ણ નામ સ્ફુરે. અષ્ટમમ નામ મહાત્મ સ્ફૂર્તિ સર્વાસતો હરેહ તદનપ સાધને સ્વલ્પ બુદ્ધિ સ્ફુરતિ ચેતના. ગુજરાતી. 8મું મર્મ શ્રી હરિના નામોના મહાત્માની સ્ફૂર્તિ થવી છે. ઘણી વાર આપણને માખણની લીલા યાદ આવે તો નવનીત પ્રિયાજી આવે. લાડવા બનાવીએ તેથી આપણને બાલકૃષ્ણજી હાથમાં લાડવો. ઘણી વાર આપણા ઘરે મનોરથ હોય ને બધા વૈષ્ણવ રાસ લે તો ગોકુલચંદ્રમાજી ને મદન મોહનજી. ઘણી વાર નાના છોકરાઓ રમતા રમતા આપણા મંદિર પાસે આવી જાય તો બાલકૃષ્ણજી. તો મારા વાલા તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓલામાં જો ઠાકોરજી યાદ આવી ગયા તો એ ભક્તિ છે. અને બીજી સંસારી લીલા યાદ આવી તો એ ભક્તિ નથી, એ સંસાર. કાલે આપણે ઝાંઝરી ફરવા નહોતા ગયા. ઠાકોરજીની જે આખી કરામત છે, આખી સૃષ્ટિનું એને સર્જન કર્યું છે.
અહીંયા તમને ક્યાંય પર્વત દેખાય? ના. અહીંયા તમને ક્યાંય સરોવર દેખાય? ના. અહીંયા કુંડ દેખાય? ના. હવે અહીંથી 100 કિલોમીટર એ દૂર નહીં, 75-80 અરવલ્લીના ડુંગરા અને ઝાંઝરીનું આખું એ તળાવ ગણો, કુંડ ગણો, સરોવર ગણો, અને ચારે બાજુ લીલોતરીને એકબીજાની અંદર ઝાડની પેલી ગોઠવણીને કેટલા બધા મોર, પોપટના ઝુંડ. તો પ્રભુ આ બધી જે અદ્ભુત રચના કરી છે એને શબ્દો દ્વારા તો વર્ણવ જ ન કરી શકીએ. એટલું કહી શકીએ, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. જેની રચના આવી છે. આજ તમે કાશ્મીર જઈને આવ્યા, તમે દાલ સરોવર જુઓ ને, ટુલિપ ગાર્ડન જુઓ ને, સોનમર્ગ જુઓ ને, ગુલમર્ગ જુઓ ને, બરફ જુઓ ને, હા 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 હા, કેસરના બગીચા જુઓ ને. સ્વર્ગ બધા કે ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડ ગયા ને એટલે બધા પૂછતા હતા તમને કેવું લાગ્યું? ત્યારે ફોરેનરે સરસ જવાબ આપ્યો હતો, કમિંગ ફ્રોમ ઇન્ડિયા. કીધું યસ. તો કે સ્વર્ગ તો તમારે ત્યાં છે, આ તો એની પ્રતિકૃતિ છે સ્વિટ્ઝરલેન્ડ. અહીંયા બરફ છે, નદી, ઝરણા, વૃક્ષો, વેલીઓ, સરોવર છે? અમે કીધું ના. તો અમારી ભેગા એક વૈષ્ણવ હતા, એણે સરસ કીધું, અહીંયા વાંજણી કુદરત છે, અહીંયા વાંજણી કુદરત છે, વાં રસાળ કુદરત છે. બનાવ્યું છે તો બધું પ્રભુએ જ, ફોરેન હોય કે અહીંયા હોય, બનાવ્યું છે બધું મારા વાલાએ જ. પણ અહીંયા એ પ્રગટ થયો ને, તો અહીંયા જે બનાવ્યું છે ને એ બધું રસાળ છે. ત્યાં એ પ્રગટ ન થયો, ત્યાં એની ફક્ત રચના જ છે, એટલે વાંજણી છે. તો જ્યાં જઈએ ત્યાં પ્રભુની લીલાનું અનુસંધાન કરો ને મારા વાલા. ઝાંઝરીમાં આપણને ઝાંઝરી દેખાતી જ નહોતી, વ્રત દેખાતું હતું. સત્સંગ કરવાનું મન ક્યારે થાય? પિકનિક પોઈન્ટ મનવું થાય, ત્યાં તો ફરવા ગયા હોય. અજામિલાદી મહાદુષ્ટોનો ઘોર પાતક પંખમાંથી ઉદ્ધાર કરનાર ભગવત નામ જ છે. તમારાથી કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમાં તો થાય. એક બેન કે હું સતત ઇલાબેન વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ બોલું. તો મેં કીધું તમે ઠાકોરજીમાં આમાં ભેદ સમજો જ? મને કે જરાય નહીં. તો તમને ગમે નામ ઠાકોરજીના 1000, હરિ તારા 6000 નામ, કહીએ નામ એ લખવી કંકોતરી. ભગવત નામ લ્યો છો ને, જો તમે ઠાકોરજીમાં વલ્લભમાં ભેદ સમજો છો તો આપણે અસુર છીએ. તમને આસક્તિ વલ્લભમાં છે. એ કે હું તો સવારે જાગું ને તો મારી બાજુમાં પુસ્તક છે, એમાં વલ્લભ ને શ્રીજી બાવા પ્રથમ મિલનનું ચિત્ર જ છે. તો હું પહેલાં વલ્લભને ચરણ સ્પર્શ કરું, પછી શ્રીજી બાવાને, પછી વલ્લભ આમ જોઈને કહું કે તે અમને કીધું કે આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ. અમારા માટે સર્વસ્વ તું જ. ઈલાબેન મારી આસક્તિ વલ્લભમાં છે, મેં પ્રગટ કરે રસ જાય, મને ભલે કીધું, બાકી બધે આવી ચર્ચા કરાય નહીં. એ કે ના, તો તમારી યારે જ વાત કરે. તો નામનો મહિમા. ઓલી એક વહુ શરણે આવી તો ગુસાઈજીએ કીધું બોલ શ્રી કૃષ્ણ શરણમાં નામ ભમાવા આવી. લાજ કાઢેલી. કેમ? બોલ શ્રી કૃષ્ણ શરણ. નહીં આવડતું. હવે બોલ લે શ્રી કૃષ્ણ. મારા વાલાને મારું નામ આવડે છે? એ કે હા. બોલ ત્યારે શ્રી વિઠ્ઠલ શરણું. તરત બોલી ગઈ. એ કે બસ સતત વિઠ્ઠલનું નામ જપીશ. વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજી વલ્લભ અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. યમુનાજી ચારે એક જ સ્વરૂપ છે, જેની જેમાં આસક્તિ. આ તમારી બાને તમે દીકરા તરીકે વાલા લાગો, તમે એના જ છો. મને મારા પતિ તરીકે ગમો, તમે એના જ છો. આકાશને એના પપ્પા તરીકે વાલા લાગો, એના જ છો. તૃપ્તિને સસરા તરીકે, તમે એના જ છો. છોકરાઓને દાદા તરીકે, તમે એના જ છો. તો
જેને જે સંબંધમાં, જે લીલામાં આસક્તિ છે, તો એમાં કઈ ભેદ નથી. તમે યમુનાજી કયો, ગુસાઈજી કયો, વલ્લભ કયો કે વનમાળી કયો, હા તમારા મનમાં ભેદ છે તો ફલિત ન થાય. બાકી જો તમે એક માનો છો તો એ બે ચારેયમાં ભેદ છે જ નહીં. કાંઈ ન આવડે ને સતત ભગવત નામ લ્યો, જપે જ રાખો. રાધે રાધે જપ ચલે આએંગે બિહારી, રાધે રાધે જપ ચલે આएंगे बिहार, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 जप चले आएंगे बिहार, राधे रानी मिसरी तो स्वाद है बिहारी, राधे रानी मिसरी तो स्वाद है बिहारी, राधे 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 जप चले आएंगे बिहारी, राधे रानी सागर तरंग है बिहारी, राधे रानी सागर तरंग है बिहारी, राधे 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 जप चले आएंगे बिहारी, राधे रानी बंसरी तो सूर है बिहारी, राधे राधे बंसी तो सूर है बिहारी, राधे 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 जप चले आएंगे बिहारी. ઠાકોરજી રાધે રાધે જપે છે તો જપનો મહિમા. કાંઈ નથી આવડતું કાંઈ વાંધો નહીં. ઓલા અજાવીરે એને દીકરાનું નામ છેલ્લે લીધું હતું નારાયણ. ઠાકોરજી કે ઓહો મને બોલાવ્યો, તો યમદૂતોને બદલે વિષ્ણુદૂતો લેવા આવ્યા. બે વચ્ચે માથાકૂટ થઈ કે આને તમે આવ્યા, તમે છોવાઈ જશો. કે અમારા પ્રભુની આજ્ઞા છે, અમારે જ લઈ જઈશ. છેલ્લે એણે નારાયણ નામ લીધું. તો કઈ તો એના દીકરા નહોતું, પણ અમારા પ્રભુ એવું નથી માનતા. અમારા પ્રભુ કહે છે મારું નામ લીધું હતું. આ પુષ્ટે બાદ છે. નામ સિવાયના બીજા સાધનોમાં અલ્પ બુદ્ધિ થાય. નામ જેવા ચિંતામણી પાસે બીજા સાધનો તુચ્છ ભાષે. જો આપણે બીજા સાધનો કરીએ ને તો અભિમાન આવે. આને યજ્ઞ કર્યો એના કરતાં મેં મોટો કર્યો, આને આ મનોરથ કરાવ્યો એના કરતાં મેં મોટો કર્યો. નામ અંદર પાછું નામ જો દેખાડાય ને. આપણે ઓલા 41 પદમાં ગયા હતા, યાદ છે તમને? યાદ છે ને? 41 પદ, 41 જણા અને 41 વાર કરવાના. એટલે બેન 4 વાગે 1 કલાક સત્સંગ કરવાનો. હવે મને ખબર નહીં આ પદનું ને બધું, એટલે આપણે તો ત્યારે કોઈની ગાડીનો ઉપયોગ હવે શું કામ કરીએ? તમારાથી ચલાવવાથી ગાડી લઈને ઉપડા બાપુ. 4 ના બદલે હું તો લેટ ખબર એટલે 4:30. મેં કહ્યું મોડું થઈ ગયું. અને 41 જણા અને બધા પાસે સિંગદાણા વાડકા. એમાં પી સંગ રંગભરી કરી અરે મેં કીધું શું કરો છો? એટલે બેન અડધો કલાક, પોણો કલાક, 5:15 બેન હવે હું જાઉં છું. કારણ કે બધા તમે જે બોલો છો ને પી સંગ રંગભરી શ્યામ સંગ શ્યામવીર સંગ પૂરા થયા. પછી મેં કીધું બન કે સોરી, નાના તો ભગવત નામને મેં મારે પેલા 41 વાર કહી રહ્યા. 41 વાર એલા બેન, 41 વખત, 41 જણા અને 41 પદ. આજે મનોરથ પૂરો થયો. કેટલા? મેં તો આમાંથી એક શબ્દનો અર્થ પૂછું 41 માંથી કયો? ચલો. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રીયમ ને કહો. એવું થોડું ખબર હોય. અમે ચોપડીમાં પોપટ જેવું છે. બિલાડી આવે તો ભાગી જવાનું, બિલાડી આવે તોય બોલે, ઓલી ખાઈ જાય. અરે તો કે મને તો શીખવાડ્યું હતું બિલાડી આવે તો ભાગી જવાનું. તો નામ જપ કરો ને ત્યારે અંદર એ નામને લીલાને દર્શન કરો. થોડું કરો, પણ આવું ના કરાય. આ તો ઓલા શેઠે કીધું હોય કે સાંજ સુધીમાં તું આટલા ગજુર સાફ કરી રાખજે તો તને 500 દઈશ. આપણે પલાળી દીધા કે બધું નીકળી જાય, ફટ કરતા નળિયા નીકળી જાય. સાંજે આવ્યા થઈ ગયો. હા ઉભો રે 500 લઈ આવો. આમ કરીને લોંદો થઈ ગયા. અરે આ શું કર્યું તે? આમાં ઘી ને બધું ભરવાનું હતું. તમે કીધું તું એટલે પાણી પલાળી દીધા. આપણે પાણી પલાળવામાં આ બધું પલાળવામાં ગયો.
નામ પણ ભગવત રૂપ છે. પ્રભુ નામ અને રૂપ એ બંને સ્વરૂપ પ્રગટે છે. નામમાંથી સ્વરૂપ પ્રગટ થયા વિના રહેતું નથી, પણ સ્વરૂપાત્મક હોવાથી એની મહત્તા પ્રભુ સ્વરૂપથી ઓછી નથી. નામમાં ને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. ભેદ માનીએ છીએ તો વાંક આપણો છે. તમે શ્રી કૃષ્ણ શરણમમ બોલો અને દર્શન કરો, એમાં કોઈ ભેદ નથી. સૂર્ય અને સૂર્યના કિરણોમાં ભેદ નથી, એમ નામ અને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 8મું ચંદ્રાવલું. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણે. અવળું પડે અન્ય દેવને, આપણે ઠાકોરજીને કઈ અવળું જ ન પડે. સામું દુઃખ દે, અવળું પડે એટલે સામું દુઃખ દે. શત્રુ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, આની યાર શત્રુતા કેટલી એ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દેતો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય. અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ, કોડી સાટે દે રત્ન સેવો શ્રી કૃષ્ણ. કોડીના બદલે રત્ન આપે એવો મારો પ્રભુ, અને તોય આપણે કોડી પાછળ દોડીએ. હો મારા વાલા, કોડીની કોઈ કિંમત નહીં. અત્યારે હોય તો ખબર નહીં. નાના હતા ને અમારે કોડી, ઓલા તમને કોઈ ઈસ્ટો રમતા, ઈસ્ટોમાં 4 કોડી જોઈએ. ચત્તી પડે એટલે આ 4 ને, બઠ્ઠી પડે એટલે 8 ને, પછી ઓલો ઈસ્ટો ને. તો એકવાર મને ઉષાએ ના પાડી, કોડી નહીં મળે, રમવું હોય તો રમ ઈસ્ટો, જ્યારે હોય ત્યારે અમારી કોડી જ લઈ જશ. એટલે હું તો ઓલો કાણાવાળો પૈસો લઈ અને ગાંધીની દુકાન ગઈ. મેં તો કાકા મને 1 પૈસાની કોડી આપો. મણિભાઈને 2 પ્લીઝ. મેં તો કોડીને પૈસા હોય બટા. તમે તો 1 પૈસા ન આવે એ બટા, પૈસા ન હોય કોડીના, તાર રમવા જોઈએ બીસ્ટો. મેં તો ખોબો ભરીને મને આપી, મને લઈ જા. એટલે આપણે તો આવ્યા. એટલે ઓને એમ કે મને બોલાવવા આવશે હમણાં, કોડી તો મારી પાસે છે. પછી ત્યાં દિલ્હીમાં ન રહી, મેં ડેલામાં રમવા ગઈ. મારી જેવડી બધી બેનપણીઓ ઈસ્ટો દોર્યો ને આપણે ઈસ્ટો દોરવા માસ્ટરી, અને પાછો ઘેરો કરું, બધાને મજા આવે. 2 વાગે એણે મારી બાને પૂછ્યું કે બેબી ક્યાં? એ કે તો બાજુમાં ઈસ્ટો રમે છે, વેકેશન છે. તો ત્યારે મને ખબર પડી કોડીની કાંઈ કિંમત નહીં. તો એવી કોડીના બદલે રતન આપે છે. મારે જે કહેવું છે લૌકિક વાત નથી કરવી મારા વાલા. જે કોડીની કાંઈ કિંમત નથી, પણ તમે કોડી જેટલું પ્રભુનું નામ દો ને તો તમને રત્ન જેટલું આપે. આવો ક્યાં મળે તમને પુષ્ટિ પુરુષોત્તમ? હું કામ રખડીએ છે, શું કામ ભાટકીએ છે? તમને આટલું બધું રત્ન આપે છે. બોલો કાણાવાળો પૈસો પાછો દીધો, કોડીની કિંમત હોય બેબી. તો મેં તો કાકા મફત આવે? મને ક્યાં, મને તો 4 લેવા ગઈ હતી. કાકા 1 પૈસો આપ્યો, 4 આપો કોડી. દોતો ભરીને આપી. કોડીની કિંમત નહીં. એવી કોડીની કિંમત નથી એવું કરીએ તોય મારો વાલો રતન આપે છે. પણ આપણે પણ કોડીમાં આવું કરીએ, ભાઈ આપણા. વિવેચન. પ્રભુ દયાળુ છે, જીવના અવગુણ સામું જો જુએ ને તો આપણને, આપણા ઘરમાં રહીએ, આપણી નવી વહુ પૈણીને આવી હોય અને આપણો દીકરો જુગાર રમવા વયો જાય, રાતના દારૂ પીને આવે, અને આપણે કીધું હોય કે મારો દીકરો તો મસ્ત નોકરી કરે છે, ઓલી સમજાવે 2-4 દી આમ તેમ, આણેથી પાછી આવી જ નહીં કે પપ્પા ત્યાં તો આવું બધું છે. પણ આપણો પ્રભુ તો આપણા અનેક અવગુણ છે. ખોટું બોલીએ, પ્રપંચ કરીએ, તારી મારી કરીએ. ઠાકોરજી કે આજે ને કાલ થશે, મારી છે ને એ મારી કે ને ત્યાં તો પ્રભુ આનંદમાં આવી જાય. એટલે જ વાલ્મીકી થયા વાલિયા લૂંટારામાંથી. કોઈને વિશ્વાસ નથી આ વાલિયો લૂંટારો સુધરી જશે, અને રામાયણ લેખી પ્રભુનો વિશ્વાસ. શ્વાસે જ શ્વાસે જેને શ્યામ, એ પ્રભુનો વિશ્વાસ. હવે મારા જેવા કેવા હતા? આજે ઓલો અર્ચિત તો કે કાકી અમે લોકો રેવન્યુ લેવા ન આવીએ. આ ત્રિપદા સ્કૂલનો પ્રિન્સિપાલ ડાયરેક્ટર, ત્યાર તો નાનો ને હજી બધા કંઈક મોટો માણસ. મારા માટે તો અર્ચિત
એ કે પપ્પા કે ને જાય, કે કાકી હશે 100 રૂપિયાનું રેવન્યુ લઈએ, તમે કહેતા હો તો હું શહેરમાં જાઉં નારણપુરા સાયકલ લઈને, પણ હું ત્યાં ન જાઉં. કાકી તો ગમે ત્યારે ગમે એને બેલાફા મારી દે છે, અને કોઈ ગુંડાનું તો ત્યાં કામ નહીં. પપ્પા હું નહીં જાઉં. હમણાં જ આકાશને કહેતો સેલ્યુટ તારી માને. તો આ રૂઆબમાંથી ને ક્યાંથી અહીંયા ઈલાબેન આવી ગયા. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. જ્યારથી પ્રભુ ઘરમાં પધાર્યા ને ત્યારથી ને વાગ્યો લૂંટારો વાલ્મીકી. ભલે હું વાલ્મીકી નથી થઈ, મારી લાયકાત નહોતી, પણ એ રૂઆબ તો ગયો જ. જોકે નોકરી કરીએ ત્યાં થોડું ભલે સ્ટ્રીક, પણ આમ કોઈ નામ ન લઈ શકે. અને અત્યારે કેટલાય આપણને ઘણું કહી દે તો આપણે કહીએ ઊન કે મન કી વે જાને મેરે મન જગદીશ. હવે વલ્લભના સિદ્ધાંતોની વાત કરતી હો તો ઘણા બંધ બેસતી ટોપલી, તો એમાં મારે શું? હું મારા વલ્લભના સિદ્ધાંતો સિવાય કાંઈ બીજી વાત, અને મારી પાસે ગ્રંથ પ્રમાણે છે, હું મારા મનનું નથી બોલતી. આ બધા ગ્રંથ પ્રમાણે જ બોલું છું મારા વાલા. અંદર લખ્યું એનું વિવરણ કરું, નો ડાઉટ. પણ હવે તો ઊન કે મન કી વે જાને મેરે મન જગદીશ. તો પ્રભુ દયાળુ છે. સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે વલ્લભ કેવા છે? દયાની જ મહાત્મય. દયા ખાઈ દે. દયા કોની આવે ખબર છે? જે હાવ કાંઈ કરી શકે ન એવું હોય. તો આપણે પ્રભુથી વિખૂટા પડેલા આટલા કરોડો જન્મ થઈ ગયા ને, તો હાવ દયા આવે એવા થઈ ગયા. કોક રોડ ઉપર બેઠું હોય અને રાતના આપણે એને બ્લેન્કેટ ઓઢાડીએ તો આપણે દયા આવે, ઘરેલો ધ્રુજે છે. તો આપણે એવા થઈ ગયા હતા. મારા વાલાએ કેવા બનાવ્યા. કુંવારી કોની છે? મારા વલ્લભની. વલ્લભ થકી આ વલ્લભને શિરમોર છે માલો. જે વલ્લભના વાલા હોય ને એનામાં જ આવી કુંવારી હોય. વાલાય નથી, અમે તો માનીતા છે. હાથ દીકરી ઉપર પેલાના જમાનામાં, અત્યારે નહીં. દીકરો આવે એટલે આમ લોકો એવું કરે ને, મને તો એવી દાંત ચડે ને. તો અમે તો એવા માનીતા છીએ, લાડકા છીએ. જીવના અવગુણ સામું પ્રભુ જોતા નથી. અવળાને પણ સવળું કરી આપે છે, સવળું માને છે. ઘણી વાર આપણે ઠાકોરજીની સેવામાં એવો લોચો માર્યો હોય ને, પ્રભુ એને સવળું માને. રાજકોટમાં એક વૈષ્ણવ હતા, કડિયા મિસ્ત્રી. હવે એ જમાનામાં 25, 30 કે 40 રૂપિયા દાળિયાના 20 કે જે મળતા. હવે એટલા ભગવદી અને એના ઘર ઠાકોરજી બિરાજે. હવે માંડ ખીચડી છાશ ભેગા થાય, વસ્તારી 8-10 જણા છોકરાને, એના બેન વિધવા થઈને આવેલા ને બધા. હવે રોજ ઠાકોરજીને સિંગ ને ગોળ ધરે, અને ઉનાળામાં સિંગ ને મિશ્રી ધરે. તો એકવાર એક વૈષ્ણવ કહે કે એના કામે ગયા, એટલે કે ભૂખ સરાયો છે, કણકો લઈને જાઓ. એટલે એમણે બિચારાએ સિંગ માંડવી, અહીંયા સિંગ કે ને આપણે માંડવી કહીએ, એટલે માંડવીને મિશ્રી ધરતી. આ ઉનાળામાં આવી ગરમીમાં તમે માંડવી ધરો છો? આવી સેવા થાય ભાઈ? માંડવી ન ધરાય, સિંગ ધરાય. ન હોય તો અમારા ઘરે જ લઈ જાઓ. એટલે ઓલા ભાઈ સરસ છે, ના ભૂલ થઈ ગઈ, તમે કીધું ને, હવે માંડવી નહીં ધરીએ. હવે ગયા એટલે એના વોવે એને કીધું, સાંભળો મેહુલના પપ્પા, માંડવી ગરમ પડે એ વાત તો સાચી છે, પણ આપણી પાસે સૂકા મેવાના તો પૈસા નથી. આપણે તો સૂકો મેવો દિવાળી એ નથી લાવતા, તો આપણે ક્યાંથી ને? તો કે એકલી મિશ્રી ધરાય નહીં. હવે બીજા દિવસે એને વિચાર કર્યો. એટલે એનો છોકરો જે મેટ્રિકમાં હતો ને, એને કીધું પપ્પા હું અડધું દાડિયું આવીશ. એટલે ઠાકોરજીને આપણે કાજુ ને એવું ધરાય ને, એ કે બટા તું ભણવામાં હોશિયાર છો, તો તું, એ કે ના હું મારે ટ્યુશન નહીં, હું તો મારે જાતે ભણીશ. એટલે બીજા દિવસ દાડીએ ગયો, કોઈ દી કર્યું ન હોય, એટલે હાથમાં ટાંકી પડી ગઈ. પણ એ દિવસે ઓલાએ કીધું તારો દીકરો નવો નવો છે ને, લે આ 10 રૂપિયા આપું છું, પછી જેમ કામ કરશે ને ઓલો 10 રૂપિયા લઈને સીધું કાજુ ને બદામ 10 રૂપિયા લઈ.
બીજે દિવસે ધરાવી અને વૈષ્ણવ આવે એના ઘરે સાંજે સત્સંગ કરવા. ઓલા ભાઈ વાંચે, બહુ જાણકાર હતા, એટલે કાજુ ને બદામના ટૂંક કરેલા હતા મેથી. એ કે ભાઈ આજે માંડવી નથી ધરી, આજનું મજા આવી કે હું ના. પણ તમે ઠાકોરજી તો માંડવી જારો કે તો અમને સાંજે પ્રસાદ લેવાની માંડવી મિશ્રીની જ મજા આવે. એ કે ભાઈ તમારે માંડવી મિશ્રી જો, અમને એ જ ગમે છે. વૈષ્ણવના મોઢે ઠાકોરજીએ કેવડાવ્યું કે માંડવીને હું સૂકો મેવો માનું છું. પછી બીજે દિવસે ઓલો છોકરો તૈયાર થયો, ઓલો સ્કૂલનો ડ્રેસ કાઢ્યો અને એને બિચારાએ ઓલું જૂનું થીગડાવાળું પેન્ટ પહેર્યું. હાલો પપ્પા, એ કે નથી આવું, તાર ભણવાનું. કેમ? માં ઠાકોરજીને માંડવીને મિશ્રી જ ભાવે છે. છોકરો પછી ઠાકોરજીની કૃપાથી ને ફર્સ્ટ ક્લાસ આવ્યો, ડિસ્ટિંક્શન, અને એને રેલવેમાં નોકરી મળી ગઈ. અને પછી તો ઠાકોરજીના આઠૈયામાં પણ મારે કહેવાના હશે, ઠાકોરજી આપણા અવગુણને ગુણ માને છે. અને આપણે પ્રભુની આટલી કૃપા નહીં, કાંઈક જરા કામ થાય ને મારી યારે જ આવું થાય છે. તારી યારે અત્યાર સુધી કેટલું સારું થયું. આજે આપણને 70 વર્ષ સુધી કેવા રાખ્યા, દોયડા ને ચારે બાજુ ફર્યા ને હા. હવે પગ દુખે ના દુખે, સારું માં બેન હવે સુધરી જાતું. તને 70 વર્ષ સુધી પ્રભુએ એકે ઇન્દ્રિય કેવી તારી સાચવી, તો હવે તને થોડુંક એક કાંકરી ખરે એમાં તારું લૂંટાઈ જાય છે. તો પ્રભુ આપણા અવગુણને પણ ગુણ માને છે. બીજા દેવદેવીઓની ઉપાસના, ભજન પૂજન કરતા જો ભૂલ પડે તો પરિણામ વિપરીત આવે. માગે સુખ અને મળે દુઃખ. નાખો દાણા પહોંચ્યા નથી. આ જો દીકરાને કાંઈ માથાનો દુખાવો થઈ ગયો, નો પહોંચ્યું, અલા ભાઈ આપણા ઠાકોરજી ઉદાસ થઈ જાય. આપણે અન્યાસાય કરીએ ને તો ચોક્કસ ઉદાસ થાય. એને સૌથી વધુ ન ગમતું હોય ને તો અન્યાસાય. પણ આપણને દુઃખ ન આપ્યો, અને કોઈક દુઃખ આપે ને તો વિઠ્ઠલનાથજી જોઈએ છે આમ કરીને ઊભા હોય, નામ તો લે મારા વૈષ્ણવનું. જે આપણને ખુમારી છે ને હું ઠાકોરજીની, એમ ઠાકોરજી કે છે આ મારો જ. આપણે કલેક્ટરની બાજુમાં રહેતા હોય ને તો કોઈ આપણું નામ ન દે. આપણે એક જગ્યાએ રહેતા હતા ને, એક રૂમ રસોડામાં, તો સામેવાળાને પાસપોર્ટ આવ્યો. એટલે પાસપોર્ટમાં નિયમ એવો કે જેના નામનું હોય ને એની સાઇન કરવાની. અને હું પોસ્ટ માસ્ટર તરીકે એમને ખબર હતી. એ બેન એટલા હોશિયાર પારકા કામ કરતા, તો એની કઈ વાત કરોમાં લુચ્ચાઈ એટલે ઓલો મારો પોસ્ટમેન એને દેવા ગયો, એટલે કે તમારા મિસ્ટરના નામનો પાસપોર્ટ છે. એ કે એ તો કામે ગયા છે, તો કે કાલે હાજર રાખશું, 7 દિવસ રહે. એ કે અમારે તો અમાસે જ રજા હોય. એ કે આપી દો ને, નકામનું મારે ઈલાબેનને બોલાવવા પડશે. બોલો કે તમે ઓળખો છો? અમારે તો ઘર જેવું. ઓલા બિચારે આપી દીધો. પછી 2-3 દી પછી એ બેને તો મને કીધું જ નહીં. 2-3 દી પછી ઓલા પોસ્ટમેને કીધું, બેન ઓલાને પાસપોર્ટ આપ્યો, તમારું નામ દીધું. પણ એ ભાઈ, મેં કીધું ભાઈ એ છે, પણ તારે કોઈ આવા મારા નામ દે ને તો દઈ ન દેવાય. સોસાયટીમાં તો બધાય મને ઓળખે પોસ્ટ માસ્ટર તરીકે. તો આપણે આવા છીએ, પ્રભુ નામ ઉપર જ બધું ચાલાવી દઈએ છે. ઘણા એમ કે હું રાજકોટની છું, તો એક બેન મને કે મને ઓલા બેન કહેતા હતા કે રાજકોટની છું, તો આવ્યા તો મેં તો પ્રસાદને લેવડાવ્યું. પછી ખબર પડ્યું કે તો અહીંયા પાવાગઢ જવા આવ્યો હતા. તો મેં તો હારા રાજકોટના એટલે મારા વગા કે મારા વાલા થોડા હોય. હવે રાજકોટ તો લગભગ ત્યારે નાનું હતું ને આપણે સ્કૂલમાં કોલેજમાં ભણતા, હોશિયાર હતા, નોકરી કરતા હોય એટલે બધા ઓળખે. મારા વાલા એવું મારું નામ દે એટલે વટાવી ખાવાનું ન હોય, સેજ મને ફોન તો કરાય ને. એટલે આપણે એ માયલા જો અહીંયા શું કહે છે,